અમદાવાદના ચાંદોડિયામાં જ્વેલર્સમાં ચોરી થઈ। જી હા, બે મહિલાઓ પર ચોરીનો આરોપ લાગ્યો। આ તસવીરો તમે જોઈ શકો છો। 19 ડિસેમ્બરનો આ બનાવ છે। સીસીટીવીમાં આખો બનાવ કેદ થયો છે। જ્વેલર્સ માલિકે સમગ્ર મામલે પોલીસને પણ જાણકારી આપી છે, જેમાં તમે જોઈ શકો છો જે મહિલા છે એ સોનું કે ચાંદી જોવાના બહાને, ખરીદવાના બહાને અને જ્વેલર્સ સાથે વાતચીતમાં તેને ઉલઝાવે છે। ત્યારબાદ એમાંથી ચોરી કરી જાય છે। ચાંદોડિયામાં આવેલી આ જ્વેલર્સની દુકાનમાં આ મહિલાઓએ ચોરી કરી। બે મહિલાઓ પર આરોપ છે। આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। પાલનપુરમાં ટોળાએ હુમલો કરી યુવકની હત્યા કર્યાનો મામલો। ઘટના સ્થળની સામેની હોટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ટોળાએ હુમલો કરતા ભરત ચૌધરી નામના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। હજુ એક યુવક સારવાર હેઠળ છે। પાલનપુર પોલીસે 8 ટીમો બનાવી અને આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે અત્યાર સુધીમાં 24 લોકો સામે વધુ તપાસ હાથ ધરી છે। તો 24 લોકો સામે ગુનો દાખલ થયો છે અને ભરત ચૌધરી કે જેનું હુમલામાં મૃત્યુ થયું હતું, સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, ત્યારે હવે આ ટોળા સામે હાલ પોલીસ તપાસ કરી રહી છે। વધુ માહિતી મેળવીએ। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, હવે આ મામલે આગળ થશે શું? કારણ કે આગેવાનોએ તો માંગ ખૂબ કરી છે, ઉગ્ર રજૂઆતો પણ કરી છે। પોલીસ શું કરશે હવે? ચોક્કસથી પંકજ, 2 દિવસ અગાઉ ભરત ચૌધરી સહિત 2 ઇસમો પર એક પૈસાને લેતી દેતી મામલે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં જે ભરત ચૌધરીની હત્યા થઈ હતી અને તે બાદ પરિવારજનોએ મૃતદેહને ના લેવા માટે ઉગ્ર રજૂઆતો પણ કરી હતી કે તાત્કાલિક આરોપીઓને પકડવામાં આવે। પછી પોલીસ સમજાવટ બાદ મૃતદેહને તો સિવિલ હોસ્પિટલથી ઘરે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસે અત્યારે તો 24 લોકો સામે ગુનો નોંધ્યો છે। 8 જેટલી ટીમો બનાવી છે અને અલગ અલગ સીસીટીવી ફૂટેજ પણ ખંગોળવામાં આવી રહ્યા છે। જ્યારે હુમલા સમયે ઘટના સ્થળના સામેની હોટલના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તેમાં જોઈ શકાય છે કે ઘાતકી રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે અને જેમાં ભરત ચૌધરી નામનો યુવક ઘાયલ થાય છે અને તે બાદ તેનું મોત નીપજે છે। અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસે 24 લોકો સામે ગુનો નોંધી એલસીબી, એસઓજી સહિત અલગ અલગ પીઆઈ કક્ષાના અધિકારીઓની 8 ટીમો બનાવી છે અને ગુજરાતની બહાર મોકલી અને અન્ય રાજ્યોમાં પણ આ ટીમો મોકલવામાં આવી છે અને તાત્કાલિક આરોપીઓને પકડવા માટે પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। સુરતના ગોડાદરા વિસ્તારનો એક બનાવ છે, જ્યાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ। આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। 10 ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। આગ ધીરે ધીરે વિકરાળ બની હતી, કારણ કે આ ફર્નિચરનું ગોડાઉન હતું અને જે કાચો માલ અને લાકડાનો જે સામાન હતો તેના કારણે આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી અને ધીરે ધીરે આખું આ ગોડાઉન છે એ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું। 10 ફાયર ફાઇટરની ટીમોએ આગ બુઝાવવાની કોશિશ કરી હતી। સ્થળ પર આવી લોકોના ટોળેટોળા પણ જોવા મળ્યા હતા। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર બાઇકમાં આગ લાગી। તિલકવાડાના પહાડ ગમોડ ગામ પાસેનો આ બનાવ છે, જ્યાં મુખ્ય માર્ગ પર ચાલુ બાઇકમાં આગથી દોડધામ મચી ગઈ। અચાનક લાગેલી આગમાં બાઇક બળીને ખાખ થઈ ગઈ। સદનસીબે આ ઘટનામાં બાઇક ચાલકનો બચાવ થયો છે। તો તસવીરોમાં જોઈ શકાય છે રોડ પર આ બાઇક પર અચાનક આગ લાગી હતી। લોકોના ટોળા પણ એકત્ર થયા હતા। આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું ન હતું। જોકે તાત્કાલિક અહીંયા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને આગ બુઝાવવામાં આવી હતી। સદનસીબે આ બાઇક ચાલકનો બચાવ થયો છે। સુરતના માંગરોળની તરસાડી પાલિકામાં કૌભાંડ સામે આવ્યું। અહીંયા માળખાગત સુવિધા, રોડ, સ્વચ્છતા માટે ફાળવાતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો। ટાસ્ક ફોર્સની ઓડિટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્યું। તરસાડી પાલિકાના છેલ્લા 2 વર્ષના કામની ચકાસણી કરવામાં આવી। નાણાકીય વ્યવહારમાં ગફલત સામે આવી। ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવામાં આવી। કરોડોના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ, સ્વચ્છતા માટેના સાધનોમાં ભ્રષ્ટાચાર। નોટિસનો જવાબ આવ્યા બાદ રાજ્ય સરકારને જાણ કરી કાર્યવાહી થશે। જે છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયેલા કામોની ગુણવત્તાની ચકાસણી કરેલ છે, તેમાં ઘણી બધી ચૂક થયેલી છે। નાણાકીય વ્યવહાર બાબતે પણ અનેક ગાફલત જોવા મળેલી છે। તે બાબત તત્કાલ ચીફ ઓફિસરશ્રીને નોટિસ આપેલ છે। કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ છે, સ્વચ્છતા માટેના સાધનોની વ્યવસ્થા છે, તે બાબતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે બાબતની સ્થળ ઉપર જ તપાસ કરી અને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે।
જૂનાગઢમાં વાયરલ વિડીયો અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીની સ્પષ્ટતા. તેમણે કહ્યું છે કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે. મારો કહેવાનો મતલબ હતો કે શહેરનો વિકાસ જે રીતે થાય એવી જ રીતે ગામડાનો વિકાસ થવો જોઈએ. ગામડાઓમાં પણ લોકોને રસ્તા, પાણી, સ્કૂલની સુવિધાઓ મળવી જોઈએ. વંથલીના ખોખરડા ગામે પ્રાથમિક શાળાના રૂમના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે આ નિવેદન આપ્યું હતું. તો ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી. તેમણે જ્યારે આ વાત કરી હતી ત્યારે તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થયા હતા અને તેમણે કહ્યું હતું કે મારે તો શહેરનો વિકાસ નથી જોઈતો, મારે તો ગામનો વિકાસ જોઈએ છે. પરંતુ હવે તેઓ કહી રહ્યા છે કે એવું મેં નહોતું કીધું. હવે આવો સાંભળીએ તેમણે શું ખુલાસો આપ્યો. મિત્રો, હું જે બોલ્યો છું કે ભાઈ શહેરનો વિકાસ અમને ગમતો નથી, એનો મતલબ એવો નથી કે શહેરનો વિકાસ નથી ગમતો. હકીકતે શહેરનો વિકાસ થાય એવો જ વિકાસ ગામડાનો થાય તો ગામડા જાગૃત રહે, ગામડા ટકી રહે અને ગામડામાં લોકો કાયમી સુખ શાંતિથી રહી શકે. આવો મારો હેતુ હતો. સોના ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. જી હા, અત્યાર સુધીના રેકોર્ડ તૂટી ગયા છે. સોનું 1,40,000 ને પાર થઈ ગયું તો ચાંદી 2,70,500 પર પહોંચી ગયું છે. સોના ચાંદીના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સોનું અને ચાંદી ખરીદવું હવે લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. લગ્નસરાની જ્યારે સિઝન આવશે ત્યારે લોકો માટે સોનું ચાંદી ખરીદવું હવે મુશ્કેલ બનવાનું છે. આટલું મોંઘું સોનું અને ચાંદી કેમ થઈ રહ્યું છે તેના કારણો પણ છે, વૈશ્વિક કારણો પણ છે. ખાસ કરીને ગઈકાલે પણ આ સોના ચાંદીના ભાવ વધ્યા હતા અને આજે વધુ તેમાં વધારો નોંધાયો છે. સોના ચાંદીના ભાવના કારણે હવે સામાન્ય વર્ગને સોનું અને ચાંદી ખરીદવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. રોકાણકારો પણ પોતાની અલગ સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે. નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું. નડિયાદ નગરપાલિકા દ્વારા 1978માં બનાવેલી 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ. શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલા સરદાર ભુવનની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા કોર્પોરેશન દ્વારા વેપારીઓને નોટિસ અપાઈ હતી. વેપારીઓએ નોટિસને લઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવેલા. આખરે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. આ ડિમોલિશનની કામગીરીને પગલે નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા. તસવીરોમાં જોઈ શકાય છે 48 જેટલી આ દુકાનો છે જ્યાં બુલડોઝર ફેરવવામાં આવ્યું અને તમામ દુકાનો ગેરકાયદેસર હતી. 1978થી આ દુકાનો જે છે અહીંયા કાર્યરત હતી. ત્યારે અચાનક મહાનગરપાલિકાએ હવે નોટિસ બાદ કોઈ કાર્યવાહી ન થવાના કારણે હવે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી છે. આ 48 દુકાનો જ્યારે બની ગઈ અને આટલા સમયથી જ્યારે અહીંયા ચાલતી હતી ત્યારે આ મહાનગરપાલિકા અને નગરપાલિકા જ્યારે પહેલા હતી ત્યારે થઈ શું રહ્યું હતું? ત્યારના અધિકારીઓ, ત્યારના જે અધિકારીઓથી લઈને પ્રમુખ અને આ બધા શું કરતા હતા? અચાનક જ તેમને સુરાતન આવે છે અને અચાનક તેઓ બુલડોઝર ફેરવવા નીકળી પડે છે. દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું. અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું. એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે. દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને ડ્રાઈવ હાથ ધરાઈ. ગંદકીના કારણે નોનવેજ સહિત 7 દુકાનો સીલ કરાઈ. દાહોદ નગરપાલિકા અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું. નગરજનો દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે આ ચેકિંગ કરાયું. ફાસ્ટ ફૂડની લારી અને દુકાનદારોને સ્વચ્છતા અંગે કડક સૂચનો અપાયા. નોનવેજ બનાવતા દુકાનદારોને ખુલ્લામાં નોનવેજ ન બનાવવા સૂચના આપવામાં આવી. તો દાહોદ નગરપાલિકાની સ્વચ્છતાને લઈને આ ડ્રાઈવ જોવા મળી અને ઠેર ઠેર તેમણે ચેકિંગ હાથ ધર્યું હતું. દરેક ખાણીપીણીની જે દુકાનો છે ગંદકી થાય છે કે નહીં, સ્વચ્છતાનું ધ્યાન રાખે એ તમામ બાબતોનું અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પણ આ ચેકિંગ થઈ રહ્યું છે. સ્વચ્છતા અંગે વેપારીઓને કડક સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. સરપ્રાઇઝ ચેકિંગ કરી અને અવારનવાર જે દુકાનો, વેપારીઓ તથા જ્યાંથી ફરિયાદ આવે છે એ ધ્યાનમાં લઈને કે આજે રોજ નગરપાલિકા દ્વારા 3 હોટેલો સીલ કરવામાં આવી છે. ફરજના ભાગરૂપે વેપારીઓને પણ હું કહું છું ફરજના ભાગરૂપે પોતે દુકાનની અંદર ડસ્ટબિન રાખે, લારી ગલ્લાવાળા ડસ્ટબિન રાખે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી. જેમાં જંબુસર ચોકડીથી મહંદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરના ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ. આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બવડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા.
મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઊભા કરાયેલા શેડ અને અન્ય અસ્થાયી દબાણોને દૂર કરાયા, જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને 2 દિવસની અંદર સ્વયંભૂ હટાવવા માટે નોટિસ અપાઈ. વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓએ પાલિકા પાસે માંગ કરી. તો કેટલાક વેપારીઓને 2 દિવસની નોટિસ આપવામાં આવી, ત્યારે હાલ નગરપાલિકાની જે ટીમો છે એ દબાણ હટાવવા માટે પહોંચી ગઈ હતી. વૈકલ્પિક વ્યવસ્થાની હવે વેપારીઓ માંગણી કરી રહ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ આ દબાણો હતા, જેને દૂર કરવામાં આવ્યા. અને જે વેપારીઓએ એમની જગ્યા સિવાય વધારાના શેડ બહાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે, એ લોકોને 2 દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે. 2 દિવસ પછી નગરપાલિકા અને બોર્ડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવડાવવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અડચણરૂપ જે કોઈ બાંધકામ, એ કાર્યવાહી અમે હાથ ધરી.